જે ગુરુને શિષ્યનું કંઈ પુણ્યવાન ઈચ્છા છે ये गुरु शिष्य નું કલ્યાણ કરી શકે ન લડુજી ગુરુ और लालची खेला दोनों का नरक में ठेलम ठेला ગુરુને જ્યારે પરમાત્માનો અનુભવ થાય છે ત્યારે જે નિરપેક્ષતા वो पर શિષ્યને સર્વસ્વ આપવાની ઈચ્છા રાખે મને જે મળ્યું તો તમારા શિષ્યને મારે આપી દઉં સર્વકુ સત્ય પરમાત્માનું દાન કરે છે સંત એવા ઉદાર રહે છે સંત એવા દયાળુ હોય છે જરૂર પડે કે શિષ્યના માટે પ્રાણનો ભોગ પણ આપે એ બે શિષ્ય જંગલમાંથી જતા હતા ઝાડના તળે મુકામ થઈ એ સત્સંગ કરું ગુરુ શિષ્ય બંને સુઈ ગયા સંતોની નિદ્રા બહુ ઓછી હોય એવું લખ્યું છે તત્વગુ જ્યારે વધે છે ત્યારે નિદ્રા ઓછી થઈ ગઈ સંતોને તત્વગુ વધારો હોવાથી સંતો નિદ્રા બહુ જ ઓછી હોય 3 કલાક ગુરુદેવ આને પર વાતાવરણ છે ત્યારે જ્યારે સૂતો હોય ત્યારે સંતો જાગે છે સંસાર જાગે ત્યારે સંત સુઈ જાય હંમેશા સર્વભૂતાનાં જગદર્કી સંગને વિશ્રામ જાગરકી ભૂતાને તાનશા પચકટો મુનવન રાત્રે 1 વાગ્યો છે ગુરુદેવ ધ્યાન કરવા દેશે એ પૂતો તે સમય બહુ એક મોટું સર્પ દોડતો બોલતો આવ્યો શિષ્ય પાસે જવા પર્વતરી ઉપર સર્પને પૂછે છે તું ક્યાં જાય છે તારું શું કામ એ સર્પે કહ્યું કે તમારો જો આ શિષ્ય છે એ મારો પૂર્વજન્મનો વેરી છે પૂર્વજન્મમાં કેણી મને માર્યો છે કે વેરનો બદલો લેવા જઉં છું એનો કરીશ કરો પડીને મરી જશે હું તમારા શિષ્યને મારવા જાઉં ગુરુ હાથ જોડ્યા અને સર્પને સમજાયો છે મારા શિષ્યની ભૂલ કરી છે તને મને માર્યો બહુ ખોટું કર્યું પણ એને કરવાથી હવે તમે શું મારવાનું એને મારવાથી તને શું લાભ છે તું એને ક્ષમા કર તારું કલ્યાણ થશે તર્પે કહ્યું કે મારા તમારું જ્ઞાન તમારી પાસે ગ્રાડ તમારા જ્ઞાનથી મને શાંતિ નથી એને હું કરીશ એ તડપડીને મરે એ જોઈને હું રાબી થઈ જે બીજાને રડાવીને રાબી થાય છે એ સ્થાપ નહીં આપણા શાસ્ત્રમાં એવું લખ્યું છે રડતાના આંસુ લૂછવા માટે માનવનો જન્મ છે રડતાને જોઈને જે રાજી થાય એ વીચી થાય તેવું લખ્યું છે વીચી બહાર આવે છે ત્યારે માનું પેટ ફાડીને બહાર આવે વીચીનો જ્યાં જન્મ થયો તેમાં મરી જાય જે બીજાનો રડાવીનો રાજી થાય એ તાક કે વીચી થવાનો માનવનો જન્મ રડતાના આંસુ લૂછવા માટે છે બીજાનો દુઃખે મારું દુઃખ સદગુરુદેવ સમજાવે છે પણ તર્પ માનતો નથી તર્પ જાતિ અતિ ક્રૂર હોય પોતાના બચ્ચા સાથે તો બધા પ્રેમ કરે છે પણ સર્પને જ્યારે અતિ ભૂખ લાગે છે ત્યારે પોતાના બચ્ચાને ખાઈ જાય એ પોતાના બાળક સાથે પણ પ્રેમ કરતો નથી સર્પે કહ્યું કે હું તમારા શિષ્યને કરડવાનો વીરનો બદલો લેવા આવ્યો ગુરુદેવ એને સમજાવે છે શિષ્યના બદલામાં તું મને કરડ મારી મરણ થાય ને તો કોઈ વાંધો નથી મારું કોઈ કામ બાકી નથી મારા મનમાં કોઈ વિકાર નથી વાસના નથી સંતોને મૃત્યુની બીક લાગતી નથી
મૃત્યુ એ તો પ્રભુ સાથે મિલન કરાવનાર છે. હું મરીશ ને તો ભગવાનના પરણે જ જવાનો છું. હું કોઈના પેટમાં જવાનો નથી. મારા મનમાં કોઈ વિકાર નથી, વાસના નથી. મારું કોઈ કામ બાકી નથી. મરણથી તે જ ગભરાય છે કે જેના મનમાં સૂક્ષ્મ પણ વાસના છે. એને મૃત્યુની બીક લાગે. મારું મરણ થાય તો જરાય વાંધો નહીં. મારું કોઈ કામ બાકી નથી. મને પરમાત્માના દર્શન થયા છે. આ હું ધ્યાન કરવા બેસું છું. તે તું મને કર. મારા શિષ્યને કરીશ નહીં. ગુરુદેવ શિષ્યનું કઈ લેવાની ઈચ્છા રાખતા નથી. ગુરુદેવ તો શિષ્યના માટે પ્રાણનો ભોગ આપવા તૈયાર હોય. મારા શિષ્યનું મરણ થાય તો એની દુર્ગતિ થશે. મારું મરણ થાય કે જરાય વાંધો નથી. મારા પુત્રને હજુ પરમાત્માના દર્શન થયા નથી. શિષ્યો કાદત છે અને હું સિદ્ધ છું. મારું મરણ થાય તો જરાય વાંધો નથી. આત્માનમ અનિદિત્વા અસ્માન લોકાત પ્રઈતિ સકૃપાનઃ. જેને આત્મ સ્વરૂપનું જ્ઞાન નતું, જેને પરમાત્માનો અનુભવ થયો નથી, એનું મરણ બદલે છે. મારા શિષ્યને હજુ પરમાત્માના દર્શન થયા નથી. મારું મરણ થાય તો જરાય વાંધો નથી. શિષ્યના બદલામાં તું મને કરજે. ગુરુદેવને શિષ્યને કે કોનાની ઈચ્છા થતી નથી. તેથી ઈચ્છા રાખે. ગુરુદેવ શિષ્યને સન્માર્ગ બતાવો. ગુરુદેવ સંપત્તિ આપીને સુખી કરતા નથી, બુદ્ધિ સુધારીને સુખી કરે. સાચા ઉપદેશ દેત, ભલી ભલી મતિ દેત, સમતા સમબુદ્ધિ દેત, कुमति को हरत है, मार्ग को दिखाए देत, भाव देत भक्ति देत, प्रेम की प्रतीति देत, अज्ञान को हरत है, ज्ञान देत ज्ञान देत, आत्म को विचार देत और ब्रह्म को बताए देत, ब्रह्ममय करता है. सद्गुरु सचिष्य ने परमात्मा ना दर्शन करावे. સદગુરુદેવ શિષ્યને સર્વસ્વ આપે છે. શિષ્યને જરૂર હોય તો એ પ્રાણ પણ આપવા તૈયાર. મારું મરણ થાય તો તે વાંધો નથી. ગુરુદેવ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા. ગુરુદેવ શિવ સ્વરૂપ. શિવજી મહારાજ પ્રલય કરે અને જયારે પ્રલય થાય છે ત્યારે શિવજી સર્વનો વિનાશ કરે. રોદના રુદ્રા રુજમ દ્રાવતી શિવા રુદ્રઃ. શિવ પ્રલય કાળમાં રુદ્ર બને. અત્યારે તો શંકર ભગવાન અતિ શાંત છે, ઉગ્ર થાય છે, રુદ્ર બની જાય છે, સર્વનો વિનાશ કરે ત્યારે પ્રલય થાય. શિવજી મહારાજ પ્રલય કરે છે. ગુરુદેવની બનવારી એ તે શિવજી તો જગતનો વિનાશ કરે છે ત્યારે પ્રલય થાય. સદગુરુદેવ કૃપા કરીને શિષ્યોના માથે જ્યારે હાથ પધરાવે છે ત્યારે જગતને પ્રલય થઈ જાય. જગત રહેતું જ નથી, ભગવાન જ બાકી રહેશે. જગત હોવા છતાં જગત દેખાતું નથી. શિવજી તો પ્રલય કરે તે ત્યારે જગતનો વિનાશ કરે. ક્યારે પ્રલય થાય? ધન્ય શ્રી ગુરુદેવને જગત હોવા છતાં પ્રલય બતાવે. પરીક્ષિત રાજાના માથે હાથ પધરાયો અને તે જ ક્ષણે અને ધમક દેખાતું નથી. પરમાત્માના દર્શન થયા છે. મંત્ર દીક્ષા કરતા સ્પર્શ દીક્ષા એ શ્રેષ્ઠ છે. જેના રોમ રોમ માંથી રામ નામનો જપ થયો છે, જેનું આખું શ્રી અંદર નામમય છે, જેની બ્રહ્માકાર વૃત્તિ સ્થિર રહેશે, એવા સદ્ગુરુદેવ જેને સ્પર્શ કરે તો જ ક્ષણ પરમાત્માના દર્શન કરાવે. જગતનો પ્રલય થઈ જાય કે જયારે પ્રવૃત્તિ જ નથી, ભગવાન જ દેખાય છે.
દેવો મહેશ્વર, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર આ તો 3 દેવ એક એક કામ કરે છે. બ્રહ્માજી જગતની ઉત્પત્તિ કરે, વિષ્ણુ ભગવાન રક્ષા કરો અને શિવજી મહારાજ પ્રલય કરે છે. ગરો સદગુરુ દ્વારા 3 કામ કરો. પછી ભૂદેવ બ્રહ્માજીનું સ્વરૂપ છે, ગુરુદેવ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે, ગુરુદેવ શિવ સ્વરૂપ છે. આ 3 બહુ એક એક કામ કરે છે. જ્યારે સદગુરુદેવ 3 કામ કરે છે અને તેથી સંતો એવું વર્ણન કરે છે, ભગવાન કરતા પણ સદગુરુ બહુ શ્રેષ્ઠ. ભગવાનના ભક્તના કોઈ બહુ વખાણ કરે ને તો ભગવાન રાજી થાય. નાના કરતા પણ મારા ભક્તોના વખાણ વધારે થાય. ભગવાનને જરાય ઓછું લાગતું નથી. ઉપદેજી મહારાજ ગુરુ નથી, ઉપદેજી મહારાજ પ્રભુ. રાજાના માથે હાથ પધરાયો ત્યારે જ રાજાનું કલ્યાણ થયું છે. રાજાએ પ્રધાન 2 પ્રશ્નો કર્યા છે. માનવનું કલ્યાણ થાય એવો મને ઉપદેશ કરો. જેનું મરણ સમીપમાં છે એ શું ન કરે તે સમજાવો, શું કરે તે મને બતાવો. જેનું મરણ સમીપમાં છે. ઉપદેજી મહારાજ રાજી થયા છે. રાજા તો પ્રશ્ન બહુ સુંદર કર્યો છે. તારા પ્રશ્નમાં સમાજનું હિત સમાયેલું છે. ઋતો લોકંતન રૂપો. રાજાએ એવું પૂછ્યું નથી કે મારું કલ્યાણ થાય એવો મને ઉપદેશ કરો, માનવનું કલ્યાણ થાય એવો ઉપદેશ કરો. ઉપદેજી મહારાજ પ્રસન્ન થયા. રાજાને સાવધાન કરે છે. રાજન, માનવ જીવનમાં શ્રીની પરીક્ષા મરણ છે. જેનું મરણ મંગલમય થયું, સમજવું જીવન મંગલમય નથી. જેનું મરણ બગડ્યું, સમજવું જીવનમાં એને કઈ મોટી ભૂલ કરી. જીવનમાં કરેલા મોટા પાપો મરણને બગાડે છે. ભગવાન તો અતિ ઉદાર છે, બહુ દયાળુ છે. સાધારણ પાપ કરે છે તે ભગવાન ક્ષમા આપે, પણ જીવનમાં નાનો ઓળા પાપ કરે છે કે દયાળુ પરમાત્માને પણ પાપની સનતની ઈચ્છા થતી નથી. ક્ષમા કરવા જેવું નથી. મહાપાપની સજા થઈ જ. માનવ જીવનમાં એમાં પાપ કરે છે અને તે પાપ જ મરણને બગાડે છે. મારો કથા સાંભળો, પ્રેમથી તમે પ્રભુના નામનો જપ કરો છો, તમારા પાપ હવે બધા ભાઈ રહ્યા છે. કથા પાપને બાળે છે, હરિનામ એ પાપને બાળે છે. આ કથા સાંભળ્યા પછી હવે નવું પાપ ન કરે. આજ કેવો નિશ્ચય કરો કે હવે મારે કોઈ પાપ કરવું. પાપ કરીને કોણ સુખી થયે? પાપ કરવાથી કોને શાંતિ મળી છે? આજથી મેં પાપ છોડી દીધું. ભલે પુણ્ય થાય કે ન થાય, પણ પાપ તો કરવું જ નથી. કરેલા પાપ મરણને બગાડે. લોકો કથા સાંભળે છે પણ પાપ છોડતા નહીં. પાપ કરે છે ત્યારે એમને ખટકો તો લાગે છે. પછી મને સમજાય તો ખરીથી મારા થોડ ઠકાને મેં પોતે વાગે કથા અમે એટલે પાપ ભેગો. કથા સામે પછી પાપ છો, પાપ જ મરણને બગાડે છે. સ્મૃતિ ઓરો શાંતિથી વિચાર કરશો તો ધ્યાનમાં આવશો. મરણ કોનું થાય? જેનો જન્મ છે એનું મરણ થાય. જેનો જન્મ નથી એનું મરણ થતું નથી. જન્મ દેહનો થાય અને તેથી મરણ પણ દેહનું જ થાય. આત્માનો જન્મ નથી તો આત્માનું મરણ કેવી રીતે થાય? આત્મા અવિનાશી છે, એનો જન્મ નથી, મરણ નથી. જીવભૂત સનાતન. વ્યવહાર પર કેવો શુદ્ધ છે. કોઈના ઘેર બાળકનો જન્મ થાય ને તો એ લોકો એવું બોલે છે, એમના ઘેર બાબુ આવ્યો. બાબુ આવે છે તેનો અર્થ એ થાય છે આ બાબુ કોઈ બીજી જગ્યામાં રહેતો હતો, એ જગ્યા છોડીને બીજી જગ્યાએ જમાયો.
આત્માનો જન્મ થતો નથી, દેહનો જન્મ થાય છે. આ શરીર તો એવું છે, આ શરીર ક્ષણે ક્ષણે મરે છે. શરીરનો શરીર તો ક્ષણે ક્ષણે મરે છે. સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ તુતિ ભાવેલો. જો દેખાય છે ક્ષણે ક્ષણોનું પરિવર્તન થાય. શરીર ક્ષણે ક્ષણે મરે. પ્રતિ ક્ષણને હાથવજો. અંતકાલે સમાને સ્મરણ મુક્તવા કલેવરમ. આચાર્યએ ત્યાં અંતકાળનો અર્થ કરે છે ક્ષણસ્ય અંતકાલે. અંતકાળ કે મરવાનો સમય. કેટલાક લોકો એવું સમજે જે આજે ખાઓ એમ મજા કરો, પછી રામ 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 બોલીશું, એ વિમાન આવશે, વિમાનમાં બેસીને ડોલતા ડોલતા ઉપર ક્યારે એવું થતું નથી. શરીર ક્ષણે ક્ષણે મરે છે. આ ક્ષણમાં શરીર જેવું છે તેવું બીજા ક્ષણમાં રહેતું નથી. અંતતા એટલે પ્રતિ ક્ષણનો અંતકાળ. ક્ષણ ભંગુર દીવ નથી કનિકા કલ પ્રાત સમય ન ખીલી ન ખીલી. મલયા ચલતી સુચિ ગંધ સુનીર ચલી ન ચલી. કવિકાલ કુઠાર દિયો ફિરતા કન નમ્ર હૈ ચોટ ઝીલી ન ઝીલી. રતવો હરિનામ હરી રસના અંત સમય ન હિલી ન હિલી. નાકમાંથી બહાર ગયેલો શ્વાસ તો પાછો અંદર આવશે કે નહીં કોઈને ખરો. પ્રતિ ક્ષણને હાચાયથી પ્રતિ ક્ષણે મરણ થાય. જો પ્રતિ ક્ષણને હાચે તે એનું મરણ મંગળમય થાય. એક ક્ષણનો પણ દુરુપયોગ ન થાય. જે કણનો દુરુપયોગ કરે છે એ દરિદ્રી થાય. જે કણનો દુરુપયોગ કરે બીજા જન્મમાં ભિખારી થાય. એક કણથી અનેક કીડીઓનું પોષણ થાય. એક કણને પણ બગાડ ન થાય. આ મોંઘવારી કેમ થઈ? મોંઘવારી નહોતી ત્યારે લોકો અન્નનો બગાડ બહુ કરતા. કે છોકરીયા લોકો તો એવું સમજો કે થાળીમાં થોડું છાડવું જ જોઈએ, તો ખોસન છે, બધું ખાઈ જાય સારું ન કહેવાય. થોડું તો છાડવું જ જોઈએ, થોડું પણ છાડવું નહીં. થાળમાં પતામાં છાડે એના જેવું કોઈ પાપ નથી. અન્ન એ પરમાત્માનું સ્વરૂપ જ. એક કણનો પણ દુરુપયોગ ન થાય. એક કણ પણ બગડે નહીં. ઘરમાં કોઈ પણ વસ્તુ બગડી જાય તો સાપ આપે. પ્રત્યેક વસ્તુના માલિક એક એક દેવ છે. ફળના ફૂલના પણ માલિક દેવો હોય છે. જ્યારે વસ્તુના માલિક દેવો છે, કોઈ પણ વસ્તુ બગડે એના પહેલા એનો સદુપયોગ કરે. ઘરમાં કોઈ વસ્તુ સડી જાય, બગડી જાય તે સાપ આપશે. એ કણને પણ દુરુપયોગ ન થાય. કણના દુરુપયોગ કરે તો દરિદ્રી થાય. કણનો દુરુપયોગ કરે એનું મરણ બગડે. કણ અને ક્ષણ બે હાચવે છે. એનું જીવન મરણ મંગળમય થાય. એક ક્ષણનો પણ દુરુપયોગ ન થાય. એક ક્ષણ બગડે નહીં. સાવધાન કરે. માનવના જીવનમાં ઘણો સમય નિદ્રામાં જાય. પૈસો કમાવવામાં જાય. ઘણો સમય વાતો કરવામાં જાય. આ સમય પુસ્તકો વાંચવામાં જાય. કેટલાક લોકો સારા સારા પુસ્તકો વાંચે છે પણ સારું જીવન ગાળતા નથી. સારા પુસ્તકો વાંચવાથી કે બહુ લાભ નથી. બહુ પુસ્તકો વાંચે ને એનું શબ્દ જ્ઞાન વધે. શબ્દ જ્ઞાન બહુ વધે સારું લાગે. શબ્દ જ્ઞાન જેનું બહુ વધે છે ને એ ચર્ચા બહુ કરે. એ શ્રદ્ધાથી સેવા પૂજા કરતો નથી. એ વાતો બહુ કરે. જેનું શબ્દ જ્ઞાન વધ્યું છે એ જગતને બતાવશે કે હું થોડો વધારે રહ્યો. મેં બહુ પુસ્તકો વાંચે, હું બધું સમજુ છું.
તબ તક જ્ઞાન જેનું બહુ વધે છે वो साधु संतों पर परीक्षा करे। आ मानव करता 2 વર્ષ પહેલા એક મહારાજ આવેલા, એક કથા બહુ સારી કરતા હતા, એમનો કંઠ બહુ સારો. આ મહારાજ હારા છે, બીજા મહારાજ બહુ હારા, અરે બધા મહારાજ હારા છે, સમય પણ બધા બહુ હારા. આ જગતમાં કોઈ ખરાબ છે? તમે શાંતિથી તમારા મનને જુઓ, તમને એવું લાગશે મારું મન જેટલું ખરાબ છે એટલું આ જગતમાં કઈ ખરાબ ન. તબ જ્ઞાન વધે, સાધુ સંતોની પરીક્ષા કરે. માનવના જીવનમાં ઘણો સમય પુસ્તકો વાંચવામાં જાય, વાતો કરવામાં સમય જાય, થોડો સમય રડવામાં પણ જાય. માનવ શાંતિથી બેસીને ભગવાનની ભક્તિ કર્યા વિના જ મરી જાય. એક રસોઈયો હતો અને તેને થોડી રસોઈ બનાવી અને પછી કોઈને મળવા ગયો. ત્યાં વાતે ચડ્યો ને તો વાતો કરવાના કલાક 2 કલાકનો ગયો. પછી આવીને જુએ છે કે અડધી રસોઈ બળી ગઈ. તો અડધી રસોઈ બળી ગઈ તે જોઈને એને બહુ દુઃખ થયું અને પછી 1-1.5 કલાક રડવા દોતો તો બધું બળીને ખાક થઈ ગઈ. માનવની એવી દશા છે, વાતો બહુ કરે, પુસ્તકો વાંચે પણ શાંતિથી બેસીને જપ કરતો નથી, પરમાત્માનું ધ્યાન પ્રેમથી પૂજા કરતો નથી. તા એનું બહુ દબાય. કલ્પને તાદન કર્યા વિના મરે તો અંતકાળમાં બહુ પછતાય છે. તા બધાને કાલે લખે. અચાનક કોઈનું મરણ થતું નથી. કેટલાક લોકો એવું સમજે છે કે અચાનક મરણ પડી જાય, અચાનક મરણ થતું જ નથી. કાળનો લોકો ક્રૂર સમજે છે. તારો ભગત ભક્ષક આ પણ કાળ તો ભગવાન શ્રી કૃષ્ણનો નોકર છે. શ્રી કૃષ્ણ કાળના કાળ છે અને જે શ્રી કૃષ્ણનો સેવક છે એ ક્રૂર કેવી રીતે થઈ શકે? આપણા વેદોમાં એવું વર્ણન છે કે કાળ પ્રભુનો નોકર છે. મૃત્યુ યસ્ય ઉપસેચનમ કૈત્વા વેદ યત્ર સહા. પરમાત્મા કાળના કાળ છે. કાળ પ્રભુ સેવક હોવાથી કાળ ક્રૂર નથી, કોમળ છે. બધાને કાગળ રખે અને ખબર આપે છે કે હવે મારો સમય થયો છે, હવે હું આવવાનું છું. માનવ ગાંકળ રહે છે, માનવ સંસાર સુખમાં એટલો બધો ફસાયેલો રહે છે એ કાળનો કાગળ વાંચતો જ નથી. કે દાંત પડવા લાગે ને તે સમજવું કે કાળનો કાગળ. જ્યારે જન્મ થયો ત્યારે મોઢામાં એક પણ દાંત નહોતો. મરણ સમીપમાં હોય ત્યારે ધીરે ધીરે દાંત પડવા લાગે. કલયુગના રીતે તો બહુ બુદ્ધિમાન છે, બહુ આગળ વધેલા છે ને, તો દાંત પડ્યા પછી 200-500 ખર્ચીને ચોખ્ખું બનાવે. કેટલાક થોડું સમજે છે મોઢામાં ચોખ્ખું હોય ને તો મોઢું થોડું ઠીક દેખાય. પહેલા વરઘોડાની તૈયારી, તારે મોઢું કોને બતાવવા જવાનું? મરવાની તૈયારી તો કેટલા એવું સમજે છે કે મોઢામાં ચોખ્ખું હોય ને તો ખાવામાં થોડી મજા આવે. મૂળીના લાડ ક્યાં સુધી કરશો? દાંત પડે ને કે સમજવું કે દૂધ ભાત ખાઈને ભક્તિ કરવાનો આ સમય આવે. આજથી મેં બહુ બહુ ખાધું છે ને ભગવાનની ભક્તિ કરી નથી, ખાવાથી તૃપ્તિ થતી નથી. જીવને મનને સમજાવવાથી તૃપ્તિ ને બહુ ખાધું એ મારે બહુ સાદું ભોજન કરવું ને આપ જ રોગ ભક્તિ કરવી. તેથી પ્રભુએ આ લીલા કરી છે. મારા દાંત પડ્યા ને તે સારું છે. પરવા લાગે તે સમજવું કે કાળનો આ કાગળ છાયા કાણા વાળી જેને દેખાય, જેને પોતાની છાયામાં છિદ્ર પડેલા દેખાય, એ સમજે કે 3 વર્ષમાં મારું મરણ થયું. જેને આકાશમાં અરુંધતીનો તારો ન દેખાય એ સમજે કે 1 વર્ષમાં મારું મરણ થવાનું.
આકાશના 7 ઋષિઓના 7 તારા દેખાય. આપણે બધા ઋષિઓના બાળકો. આ ભારત દેશ એ ઋષિ મુનિઓનો દેશ છે. તમે બધા ઋષિના બાળક. તમારો જન્મ કોઈ ઋષિના વંશમાં થયો. કેટલાક લોકો એવું સમજે છે જે બ્રાહ્મણ હોય ને એ જ ઋષિનો બાળક કહેવાય. એવું નથી. જેનો જન્મ ભારતમાં થયો. આ ભારત દેશ ઋષિ મુનિઓનો દેશ છે. આ ધર્મ પ્રધાન જ્ઞાન પ્રધાન દેશ છે. જેનો જન્મ ભારતમાં થયો છે એ ઋષિનો બાળક. આપણે દરેક ઋષિના બાળકો. આપણા વડીલો મહાન ઋષિઓ હતા. પૈસા માટે ગમે તે પ્રવૃત્તિ કરતા હશો. યાદ રાખજો કે હું ઋષિનો બાળક. મારો જન્મ કોઈ ઋષિના વંશમાં થયો છે. આપણા ઋષિઓને ભૂલશો નહીં. તમે કોઈ પણ સારું કામ કરે ને એના પહેલા ગોત્રોપચાર કરવો પડે. વાપિષ્ઠ ગોત્રોત્પન્નવાન શાંડવિલ ગોત્રોત્પન્નવાન. અમુક ઋષિના વંશમાં મારો જન્મ થયો. તો ભાઈને પૂછેલું કે તમારું ગોત્ર કયું? એમ કહ્યું કે મારા ગોત્ર એટલે શું હોય? હું પછી જાણતો નથી. તું તે પરદેશમાં ફરે છો, પરદેશનો ઇતિહાસ જાણું. ભારતનો અમારા ઋષિઓનો ઇતિહાસ જાણતો નથી. જત્ર ચાર વિના કર્મનો આરંભ થતો જ નથી. આપણે બધા ઋષિઓના બાળકો છીએ. આપણા વડીલો મહાન ઋષિઓ હતા. સાતે ઋષિઓ એ ભારતની પ્રજા સુખી થાય માટે આજ પણ તપ કરે છે. ભારત દેશ એ ઋષિઓનો દેશ છે. 7 ઋષિઓ આજ તપશ્ચર્યા કરે છે. ભારત દેશ સુખી થાય, ભારતની પ્રજા સુખી થાય. ભારત એ અમારો દેશ છે. વિશ્વામિત્ર, જમદગ્નિ, ભરદ્વાજ, અત્રિ, વશિષ્ઠ, કશ્યપ અને ગૌતમ આ 7 ઋષિઓ છે. આપણા વડીલો છે. રાત્રે 9 વાગ્યા પછી આકાશમાં પૂર્વ દિશામાં 7 ઋષિઓના 7 તારાઓ દેખાય. 7 ઋષિઓની રોજ પૂજા કરવાની. ઋષિઓનું સ્મરણ કરવાનું. ઋષિઓને ભૂલશો ન. આ 7 ઋષિઓ પરણેલા છે. પણ ઋષિઓ સાથે બેસવાનો અધિકાર એક જ સ્ત્રીનો આપ્યો. વશિષ્ઠ ઋષિના જે ધર્મપત્ની અરુંધતી છે એ ઋષિઓ સાથે બેસી શકે છે. અન્ય કોઈ પણ સ્ત્રી ઋષિઓ સાથે બેસી શકે નહીં. પુરાણોમાં અરુંધતીની કથા બહુ આવે. બ્રહ્મવાદિની છે, મહાન તપસ્વીની છે. અરુંધતી માતા ઘરે સભામાં પધારે છે ત્યારે મોટા મોટા ઋષિઓ એકદમ ઉઠીને ઊભા થાય અને સભામાં અરુંધતી માને સાષ્ટાંગ વંદન કરે. ઋષિઓની સભામાં અરુંધતીને બહુ માન મળે. અરુંધતીનો એવો પ્રભાવ હતો. વશિષ્ઠ ઋષિના ધર્મપત્ની છો. આકાશમાં 7 ઋષિઓના 7 તારા દેખાય છે ત્યારે વશિષ્ઠજી સાથે અરુંધતીનો તારો હોય. જેને અરુંધતીનો તારો આકાશમાં ન દેખાય એ સમજે એક વર્ષમાં જ મારું મરણ. મૂંસો નહીં, આ યાદ રાખો તો કામમાંસ. જ્ઞાનેન્દ્રિય સારી હોવા છતાં જીનો દીવો ઓલવાઈ જાય પણ જરાય વાત ન તો સમજવું 10,000 મહિનામાં જ મરણ થશે. કદાચ સ્વપ્નમાં એવું દેખાય કે કાદવમાં મારું શરીર બેકાતું જાય. શરીર બધું કાદવમાં જાય છે એવું સ્વપ્ન દેખાય. એ સમજે કે 8 થી 9 મહિનામાં જ મરણ થશે. કદાચ સ્વપ્નમાં એવું દેખાય કે હું કુંભારના ઘોડા ઉપર બેઠો. કુંભારનો ઘોડો જ્ઞાનમાં હું એના ઉપર બેઠો છે એવું દેખાય ને કોઈ સમય 5-6 મહિનામાં જ મરણ કરે. તમને કે આ ગભરાવવા માટે આ કથા નથી. સાવધાન થવા માટે કથા. ગભરાશો ને. આ લક્ષણ દેખાય ત્યારે સાવધ થઈ. કાળ બધાનો કાગળ લખે કે સાવધાન કરે. ડાક્ટરમાં વિશ્વાસ રાખવો, અતિ વિશ્વાસ રાખવો.
અને પણ ડાક્ટર સમજી જાય કે છતાં ઇન્જેક્શન આપે છે કે આનું જે થવાનું હોય તે થાય, ઇન્જેક્શનના તો મને મારવાના જ છે. તે સ્વાર્થી છે, એ ખોટી સલાહ આપે છે, ખોટી આશા બતાવે. આપણા ઋષિઓને કોઈ સ્વાર્થ નથી. ઋષિઓ પ્રત્યેકને માર્ગદર્શન આપે છે. આ બધા લક્ષણ કદાચ તમે ભૂલી જાઓ તોય વાંધો નથી. હવે છેલ્લું લક્ષણ બતાવે છે તે ધનુષોને નાદરા લીધો. અંદરથી ઓમકારનો ધ્વનિ થાય. પ્રત્યેકના અંદર ઓમકારનો ધ્વનિ થાય. ઓમ એ પરમાત્માનું સ્વરૂપ છે, પ્રભુનું નામ છે. ઓમ ઇતિ બ્રહ્મ. નિરોગા ઓમકારનો મહિમા બહુ વર્ણન કર્યો છે. જે મૂગો છે તે પણ ઓમ બોલે છે. અંદરથી ઓમકારનો નાદ અખંડ કરે છે. યોગીઓ નાદ બ્રહ્મની ઉપાસના કરો કરે. નાદ બ્રહ્મની ઉપાસના કરે ને તો જગત ભૂલાય છે. જગતનો સંબંધ છૂટો ત્યારે બ્રહ્મ સંબંધ થાય. વૈષ્ણવ કીર્તનમાં તાળી પાડે છે, એ તાળી નાદ બ્રહ્મ છે. પ્રેમથી તાળી પાડે તે મધુર નાદમાં. હું કયા ગામમાં બેઠો છું તે ગામ તમને યાદ આવશે. ક્યાં છું? नाद ब्रह्म जगत में भूलावे जगत में विष्णु की खतरा माटे नाद ब्रह्म की उपासना से ताई नाद ब्रह्म छो योगी नाद ब्रह्म की उपासना करे छे ओमकार नो नाद सामळे ओमकार नु ध्यान करे छे ओमकार नो जप करे छे नाद ब्रह्म की उपासना करवाथी जगत नो संबंध छूटे छे जगत नो संबंध छूटे त्यारे ब्रह्म संबंध थाय साधारण मानवनु मन बहार बहु रखड़े छे ने अने तेथी अंदरनो ओमकारनो ध्वनि ने समजतो न प्रत्येकना अंदर ओमनो ध्वनि थाय योगी अते ओमकार ने सांभळे छे ओमकारनो जप करे छे ओमकारनो ध्यान करे छे ज्योति जगत में होवा छतां जगत थी अलग थई जाय ओमकार उपासना जगत भूलवा माटे प्रत्येकना अंदर ओमकार नो ध्वनि थाय पर कान में आंगळीओ नाखो ने तो आ ध्वनि संभळाशे मानवनु मन बहार बहु रखड़े छे तेथी अंदरनो ओमकारनो ध्वनि संभळातो नथी प्रत्येकना अंदर ओमकारनो नाद थाय अर्चना करे छे अकार उतार मथारात्मक प्राणोनो ध्वनि अखंड खाय कान में आंगळीओ नाख्या पपुला ध्वनि समाये कान में आंगळी नाखी छतां अंदरनो जरा पण अवाज न संभळाय ए समझी ते 7-8 दिवस मारी सौठांतरी थवानी कोई नलवार आवे ने त्यारे आगळ पाछळ कोई न होय त्यारे पथारीमां पड्या पड्या कानमा आंगळीओ नाख्युं અને અંદરનો અવાજ આવે તો ઠીક છે અને ન આવે તો પછી બધાને કૃષ્ણ કરો આવે તો સાંભળતું નથી મેં ભાગવતની કથામાં સાંભળ્યું છે કાનમાં આંગળી નાખે છતાં અંદરનો ધ્વનિ જરા પણ તેને ન સંભળાય એ 7-8 દિવસમાં જ મરે આપણા શાસ્ત્રોમાં એને અનહત ધ્વનિ કહે છે પ્રાણ ઘોષાન પશ્રુતિ अंदरनो ओंकारनो नाद न संभळाय तो समझવું मरण बहु समीपमां छे जोने एवुं लागे के मरण समीपमां छो तो बहु सावधान थाओ सुखदेवजी महाराजनी तो आज्ञा छे के बने तो घर छोड़ीने गंगा किनारे यमुना नदीना किनारे तीर्थ मारे गृहस्थનું ઘર એ ભોગ ભૂમિ છે ગૃહસ્થના ઘરમાં કામના પરમાણુઓ ફરે છે गृहस्थना घर में जानका जानका बहु पापमाय छे घर में एक एक वस्तु में ममता होय छे
આ બધું મેં ભેગું કર્યું છે. આ મારું છે. આંખને દેખાય ત્યાં સુધી એનો મોહ છૂટતો નથી અને તેથી આજ્ઞા કરી છે ગુને ઉડાવે કે મને સમીપમાં છો તો બને તો ઘર છોડીને કોઈ પવિત્ર તીર્થ મારે. કદાચ તમને એમ કહે કે મારા પણ અમને ઘર છોડવાનું પૂછો અને જે બંગલો બાંધ્યો છે તે છોડવા માટે બાંધ્યો. છોડો તો સારું છે. તમે ઘર છોડી શકતા ન હોય તો ઘરમાં વિવેકથી રહે. ઘર છોડીને તીર્થમાં જાય ને તો ત્યાં પણ ઘર તો ઊભું કરવું પડે. રઘુએ જે ઘર આપ્યું છે તે ઘરમાં સાવધાન રહે. સાધારણ માનવ ઘરમાં ગાફલ રહે છે. ઘરમાં સાવધાન થઈને રહે. સાવધાન થઈને રહેવાનું તે શું કરવાનું? આ ઘર મારું નથી, આ ઘર મારો છોડવાનું છે એવું ધ્યાનમાં રાખીને ઘરમાં રહે. મારું ઘર ભગવાનના ચરણમાં છે. આ ઘર મારું છોડવાનું છે. આ ઘર મારું નથી એ સમજીને ઘર મારું. લોકો યાત્રા કરવા જાય છે ત્યારે ધર્મશાળામાં કામ કરે. એક બે દિવસ ધર્મશાળામાં રહે છે અને જાણે છે કે ઘર નથી એ તો વાલતી કાજા છોડીને જવાની. સંસાર અને આ ઘર ધર્મશાળા. મારે આ ઘર છોડવાનું છે. મારું ઘર નથી. ઘરમાં માકણ હોય ને તો એવું સમજે છે કે મારું ઘર. માકણને તમે ઉઠાવીને બહાર ફેંકી દો એ જ માતા પાસે ઘરમાં આવે છે. માતા એવી સમજે છે આ મારું ઘર છે. ઉંદર બહુ એમ લાગે છે કે આ મારું ઘર. જેમ કે મારે બહાર જવું એ મને રમતું નથી. એ બહાર જઈને પાછો અંદર આવશે. પડવા હોય છે જેના હોટલે ભિખારી ખાવા દોશે ને કે એમને સહન થતું ન. તો કે ભિખારીમાં તિરસ્કાર કરો. અહીંયા કેમ બેઠા? કોને પૂછ્યું હતું? આ ઓટલો મારો છો. છેલ્લા વરઘોડામાં તારા ખાકી ઉપર બાંધીને લઈ જવાનો. ઓટલો મારો છે. માનવને બોલતા આવડતું નથી. અરે તમ તારી નથી તો ઓટલો તારો હોય ત્યાંથી. ઘર મારું જો પણ ઘર મારું છે એવું માનશો નહીં. ઘર મારા સુખ માટે છે એવું સમજતો નહીં. મારું ઘર ભગવાનના ચરણમાં છે. આ ઘર મારે છોડીને જવાનું. આ ઘર મારું નથી તે જાનમાં રાખીને વિવેકથી ઘર મારો. પુણ્ય તીર્થ ગળા તો કહા પવિત્ર તીર્થમાં રહેવાની આજ્ઞા કરી છે. જે તીર્થમાં કોઈ સાધુ સંતનો ભગવાન નથી. તો આજ્ઞા કરી. તમારે ઘરમાં રહેવું હોય તો બહુ વિવેકથી ઘર મારે. ઘરમાં એક જગ્યા ઉભી રાખો કે ત્યાં આખો દિવસ ભક્તિ થાય. બીજું કોઈ કામ ન થાય. ત્યાં જપ કરો, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાસ કરો, ધ્યાન કરો, પૂજા કરો. ત્યાં લૌકિક વાતે પણ ન થાય. ઘરમાં એક ઓરડો એવો નક્કી કરી રાખો કે ત્યાં ભક્તિ થાય. બીજું કોઈ કામ કર્યું નથી. જેમાં 12 વર્ષ સુધી જે દરિયામાં આખો દિવસ સત્કર્મ થાય, બીજું લૌકિક કોઈ પણ કામ ન થાય તો 12 વર્ષ પછી કે તીર્થ લેવું પડે. એ ભૂમિના પરમાણુઓ દિવ્ય બને છે. ઘરને તીર્થ બનાવશે. એકાંતમાં બેસવાનું ટેવ પાડો. એકાંત વિના મન એકાગ્ર થતું નથી. એકાંતમાં જ મન બગડે છે. એકાંતમાં ત્યારે મન ખરાબ વિચાર કરે છે. એકાંતમાં જ માનવ પાપ કરે. બગડેલા મનને એકાંતમાં જ સુધારવાનું છે. એકાંતમાં દેશો જેને એકલાને આનંદ આવે છે એના બુદ્ધિમાં જ્ઞાન સ્ફુરણ પામે. જે બીજાથી સુખ લોડા જાય છે એને દુઃખ ભોગવવું જ પડે. જેને એકલાને જ આનંદ મળે એકાંતમાં બેસો. એકાંતમાં તેને બેસવાનું એટલે જ્યાં કોઈ નથી તો તેને બેસવાનું. એવી કોઈ જગ્યા જ નથી કે જ્યાં કોઈ નથી. તમે જ્યાં જાઓ ને ત્યાં તમારું મન સાથે આવશે. તમારી આંખ સાથે આવશો. તમે જ્યાં જઈને બેસો તમને છે કદાચ તકલા ચકલી પણ ત્યાં આવશે. એકાંત શબ્દનો થોડો વિચાર કરો. ઉપનિષદમાં
એક શબ્દનો અર્થ ઈશ્વર એવો કર્યો છે। એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ એકસ્મિન અંતઃ। એક પરમાત્માના સ્વરૂપમાં સર્વનો અંત એટલે લય કરો। તમે જ્યારે ભક્તિ કરવા દોસો, સેવા પૂજામાં દોસો, ધ્યાન કરવા દોસો, ત્યારે સર્વનો લય ભગવાનમાં કરો। આ જગતમાં હું અને મારા ભગવાન અમે બે જ જણ છીએ। ભક્ત અને ભગવાન બે જ વાર છે ત્યાં આનંદ પ્રગટ થાય છે, પણ ભક્ત અને ભગવાન આ બેમાં ત્રીજો કોઈ આવીને એવું ન રહે। ભગવાન બહુ શરમાય। તમે ભગવાનને ભોગ ધરો અને કોઈ આવો ને તો ઠાકોરજીને આરોપ સંકોચ થાવ। એકાંત તમારા દાદાને બનાવો, રી જાઓ। તમે જ્યારે ભક્તિ કરવા દેશો, પૂજા કરવા દેશો, ત્યારે એવો રાખો, અત્યારે પિતા નથી, પતિ નથી, પત્ની નથી, પુત્ર નથી, પુરુષ નથી, હું સ્ત્રી નથી, હું શ્રી કૃષ્ણનો દાસ છું। પુરુષ નથી, હું સ્ત્રી નથી, હું શ્રી કૃષ્ણનો દાસ છું। જેને યાદ આવે છે કે પતિ છું કે પિતા છું, પુત્ર છું, એને પરમાત્મા સાથે સંબંધ થતો નથી। જગતનો સંબંધ ભૂલો, સર્વનો ભગવાનમાં લય કરીને બેસો, એને એકાંત કે છે। એકાંતમાં બેસીને થોડો પ્રાણાયામ કરો। આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, વીર્ય, પ્રાણ અને મન આ ત્રણ સાથે રહે છે। જેનું વીર્ય સ્થિર છે એના પ્રાણ સ્થિર થાય, જેના પ્રાણ સ્થિર છે એનું મન સ્થિર થાય। શક્તિનો સંગ્રહ કરે એનું મન સ્થિર રહે છે, શક્તિનો વિનાશ કરે એનું મન બહુ બગડે છે। મનને સ્થિર કરવાનું સરળ સાધન તો એ છે શક્તિનો સંગ્રહ। મન સ્થિર થશે, શક્તિનો વિનાશ ન થાય એની બહુ બહુ કાળજી રાખજો। આંખથી પણ શક્તિનો વિનાશ થાય, મનથી શક્તિનો વિનાશ થાય। ખરાબ વિચાર કરે, ખરાબ દૃશ્ય જુઓ, શક્તિનો નાશ થાય। શક્તિનો સંગ્રહ કરે, મન થોડું પછી થોડો પ્રાણાયામ। ભાગવતના એક સિદ્ધાંત છે, તમારે જ્ઞાન માર્ગ હોય કે યોગ માર્ગ હોય, તમે કોઈ પણ સંપ્રદાયની દીક્ષા ગ્રહણ કરો, પણ ભક્તિ છોડશો, ભગવાનની સેવા પૂજા છોડવી નહીં। ભક્તિ વિનાનું જ્ઞાન દગો કરે, ભક્તિ વિનાનો યોગ મરણને બગાડે। જ્ઞાન યોગ બેધા સાગવન, ભક્તિથી જ સફળતા હોય। વેદાંતના પુસ્તકો બહુ વાંચે છે, એને એવું લાગે કે સેવા પૂજા કરવાનું શીખવાડો તો ઈશ્વરની મૂર્તિ છો, ઈશ્વર તો વ્યાપક છે, ભૂલ છે। ઈશ્વર મૂર્તિ છે એવું સમજે એ અજ્ઞાન કહેવાય, પણ મૂર્તિ ઈશ્વર થઈ શકે છે। સેવા પૂજાને બે ગૌણ સંભો, એવા જ્ઞાની પુરુષનું પતન થાય। કેટલાક જ્ઞાનના અભિમાનીને ધર્મ છોડે, ભક્તિ છોડે કે આત્માને પાપ નથી, આત્માને પણ નથી, આત્મા તો આકાશ જોડો અલિપ્ત છે, નિર્વિકાર છે। નરવાનથી તો ઉપર આવે તો પછી તેને બતાવું જો આત્મા નથી, પાપવું છે કે સતત મનનો જે અભિમાન રાખે છે એનું જીવન મરણ બહુ બગડે। જ્ઞાન ભક્તિ તે જ્ઞાન છે એ પરમે તાકે પ્રેમ કરે છે। મારા ભગવાન બહુ પ્રેમ કરે છે, એ આટલી ઉદાર કે મને પ્રભુએ ઉઠાવ્યો અને છાતી સાથે હું મારા ભગવાનને મળું છું, હું મારા ભગવાન સાથે એક થયો છું, એની ભાવના પર થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે। બે શરીર મળવાથી સુખ થાય છે, અરે શરીરના મિલનમાં સુખ હોય ને તો મરદાને મળતા કેમ સુખ થતું નથી? મરદામાં હાથ છે, પગ છે, મોઢું છે, બધું છે, મરદાને મળતા સુખ થતું નથી। આ જીવ કોઈ જીવને મળે છે ત્યારે સુખ થાય, શરીર શરીરને મળે તેથી સુખ થતું નથી। આ જીવ જ્યારે કોઈ જીવને મળે
ત્યારે સુખ થાય છે. તમે કોઈ જીવને મળો છો ત્યારે સુખ થાય છે. તમે પરમાત્માને મળશો ત્યારે તમને કેવો આનંદ થશે. માનવના જીવનમાં સુખ